વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં કુરિયરના નામે 10 લાખની ઠગાઈ આચરવામાં આવી છે કે જ્યાં ઠગાઈ આચરનાર 3 શખ્સોને ઝડપી લેવામાં આવે છે। ત્યારે ફિનિક્સ કુરિયર કંપનીના નામથી છેતરપિંડી આચરવામાં આવી છે જ્યાં કુલ 9.76 લાખ પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાઈ છે। ત્યારે ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું જ્યાં નાર્કોટિક્સ વિભાગ કાર્યવાહી કરશે તેમ કહી ઠગાઈ આચરવામાં આવી। साइबर क्राइम पुलिस स्टेशन में फरियाद नोंधाई ए फरियाद में फरियादीए एवी विगत आपने जणावेली के मने एक फेडेक्स कुरियर नामथी एक कॉल आवेलो हतो। ए कॉल में एवुं मने जणाववामां आवेलुं हतुं के तमे एक कुरियर मुंबईथी ईरान मोकलेलुं छे अने ए कुरियर में 5 किलो कपड़ा छे, एक लेपटॉप छे, पेनड्राइव छे अने एमां LSD ड्रग्स छे। એટલે આ એક ગંભીર બાબત છે। એટલે તમારો કોલ જે છે હું અન્ય અધિકારીને ડાયવર્ટ કરું છું એમ કરી એનો કોલ ડાયવર્ટ કરવામાં આવેલો હતો। બાદમાં ફરિયાદીને એનસીબીના અધિકારી તરીકેની ઓળખાણ આપી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારું એકાઉન્ટ જે છે એ મની લોન્ડરિંગના કેસમાં યુઝ થયેલું છે। જે પાર્સલ જે છે એ પાર્સલ કરવા માટેનું જે પેમેન્ટ થયું છે એ પણ આપણા ડેબિટ કાર્ડથી પેમેન્ટ થયું છે। આ ગંભીર કેસ છે, તમારી એરેસ્ટ આ ગુનામાં થઈ શકે છે। એ રીતે ફરિયાદીને ડરાવી ધમકાવી ફરિયાદી પાસેથી એની પાસે જે બેંક એકાઉન્ટ્સ હતા એ બધા બેંક એકાઉન્ટ્સની વિગતો એની પાસેથી મેળવવામાં આવેલી। એની પાસે જે ડેબિટ કાર્ડ યુઝ કરતો હતો એ ડેબિટ કાર્ડ્સની વિગતો પણ આરોપીઓએ જે છે એ મેળવી લીધી, એના પિન નંબર પણ મેળવી લીધેલા। બાદમાં ફરિયાદી જે ICICI બેંકનું જે એપ્લિકેશન યુઝ કરતો હતો બેંકની એ એપ્લિકેશન એને યુઝ કરવામાં જણાવવામાં આવેલું। એના મોબાઈલની સ્ક્રીન જે છે એ સમયે એની શેર કરાવવામાં આવેલી હતી અને આરોપીઓએ છેતરપિંડીથી ફરિયાદીના ICICI બેંકમાંથી 10 લાખ રૂપિયાની પ્રી એપ્રુવ લોન જે છે એ ફરિયાદીની જાણ બહાર મંજૂર કરાવી લેવામાં આવેલી હતી। બાદમાં એ પ્રી એપ્રુવ લોનના 9,76,400 રૂપિયા જે ફરિયાદીના ICICI બેંકમાં જમા થયેલા હતા એ આરોપીઓએ એવું કીધું કે તમારું એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે અમે તમને HDFC બેંકનું એકાઉન્ટ આપીએ છીએ, એ એકાઉન્ટની અંદર આ તમારા પૈસા 9,76,400 રૂપિયા જે છે તમે ટ્રાન્સફર કરી દો। આરોપીએ એની સૂચના મુજબ પૈસા ટ્રાન્સફર કરી દીધા। પછી બાદમાં મોડેથી જ્યારે ફરિયાદીએ એના ઈમેલ આઈડી ચેક કર્યા તો એને ખ્યાલમાં આવ્યો કે આ તો મારી સાથે 10 લાખ રૂપિયાની પ્રી એપ્રુવ લોન મંજૂર કરાવી અને મારી સાથે છેતર